કોઈ જાતની ફોર્માલિટી વગર હું સીધું શરૂ જ કરું. કારણ કે એક મોટો પરિવાર ભેગો થયો હોય એવું જ છે અને ખરેખર એમ જ છે. મજાકમાં હું ઘણીવાર કહું છું કે ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણો બીવે, ખાલી બંદૂકથી 2 જણા બીવે. કારણ કે ખાલી બંદૂક જેના હાથમાં હોય એ બીવે અને સામે નહીં બીવે. તે હવે તમે એમ વિચારો છો ને કે આ શું બોલશે? હા, હું એ વિચારું શું બોલું. પણ આ યુવાન વર્ગ જે રહ્યો ને, જુવાનીઓ માટે મને લાગણી બહુ પહેલેથી જ એમ. કારણ કે ભોળા હૃદયના હોય. જરાક કોઈ કશીને વાત કરે ને મનમોઢું દેખાડે ને ત્યાં તો ઘાસમાં ગાય હાલી જાય એમ હાલ્યા જાય. કોકના સામાન માંડે ઉપાડવા, કોકના છોકરા રમાડવા માંડે. ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમનો ઓર્ડર આપીને બેઠા હોય. પણ સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી ભીન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવ. આ જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે. અને કુકડા ઘોડે છાતી ફૂલાવીને જે જુવાનીઓ ફરતા હોય ને, જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું, ખરેખર બાદશાહ બેટા જ છું આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાજે ભિખારી છું. આવા ભાવ હોય એ વખતે હોય ને, મોહબ્બતમાં તમારા નામ પર કુરબાન થઈ જશું, સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જશું, તમારું આંગણું દીઠા તણો સંતોષ તો રહેશે, હશે જો બંધ દ્વારો તો અમે દરવાન થઈ જશું. અહીં સુધીની એની તૈયારી હોય. અને જે જુવાનિયા વાતમાં કહેતા હોય ને, સમાજ કો બદલ ડાલો, हिंदुस्तान को पलट दो, दुनिया के इतिहास की करवटें बदल डालो, આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો. ત્રીજે વર્ષે ખબર પડે ઘરની દિવાલ બદલ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું નથી. એટલે એક વાત તો હું સમજ્યો કે ભાઈ અભિષેકભાઈ લખ્યા 2 પુસ્તકો, અને એક વળી હિન્દીમાં છે અને એક અંગ્રેજીમાં. હવે હિન્દી માટે હું સૂચન કરું કે ભાઈ એ તમે ભલે ને રોમન લિપિમાં લખ્યું. ગુજરાતી એક જ ભાષા એવી છે કે જેમાં તમે જે લખ્યું હોય ને એ જ વાંચી શકાય. અંગ્રેજીમાં RMA લખ્યું હોય તો રામાય વાંચે ને રામેય વાંચે. કલા ભવન લખ્યું તો એટલે કાળા ભવન વાંચ્યું એકદમ. તો હા, ભાષા હિન્દી અને રોમન લિપિ, હવે 2 પંક્તિઓ છે તો 2 પંક્તિઓ હિન્દીમાં છાપીને હેઠે ભલે ને એમ રાખ્યું હોત અંગ્રેજીમાં. અને હવે હિન્દી જાણતા હો તો હિન્દી ભાષા જાણી લ્યો ને ભેગા ભેગા, એમાં શું વાંધો. અને કેવી સુંદર ભાષા છે ને, એમાં યુવાનની અવસ્થા હોય. અંધા બના દિયા થા જવાની કે જોશને, तूफान जो उठाता कुछ सोचता नहीं, दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पाँव पड़ रही है मैं पूछता नहीं. अरे लाल सच जो पूछो तो ये है फतेह की बात, उनका पता मिला तो अपना पता नहीं. એટલે ક્યારેક ક્યારેક હું મારા વિષય ઉપર આવી જઈશ, કારણ કે એને પ્રેમ ઉપર લખ્યું છે. અને બાકી હેપીનેસ અને હાર્ટ, આ તમે બધા અત્યારે ભેગા થયા છો, તમને બહુ જ આનંદ આવતો હોય. એનું કારણ શું છે ખબર છે? હૃદય જ્યારે પ્રેમથી ભરેલું હોય ને ત્યારે મન ખાલી હોય. મન જ્યારે ભરેલા હોય ને ત્યારે હૃદય ખાલી હોય.
આપણા જીવતર એવા થયા છે કે મન જ ભરેલા છે. માણાને ખબર નથી હો ક્યાં જવું છે. નિકલે છે કहाँ जाने के लिए पहुँचे हैं कहाँ मालूम नहीं, दिन रात भटकते कदमों को मंजिल का निशा मालूम नहीं. તો હૃદયને એના ઉલ્લેખ છે વિટામિન એચ એટલે હાર્ટ એન્ડ હેપીનેસ. હાર્ટ માટે હું આ વાત કહું છું કે એવા પ્રસંગો તમારા જીવનમાં બને કે જ્યારે તમે નિર્ણય જ ન લઈ શકો. વેન યુ આર નોટ એબલ ટુ ટેક એની ડિસિઝન ઇન યોર લાઈફ, ફોલો યોર હાર્ટ. યોર હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ. તમે હૃદયને અનુસરો. હૃદય ભલે ડાબી તરફ હોય પણ હંમેશા હોય સાચું. મનને અનુસરવાની વાત નથી. એટલે અત્યારે પ્રેમથી હૃદય ભરેલું છે ને એટલે બધા ખૂબ જ આનંદમાં. અને જો ભક્તો તો બધાય હોય છે પણ પોતાના ભાવને વ્યક્ત કરીએ કે એવી ક્ષમતા અમુકમાં જ હોય. ઈસ નદી કે ચારોं તીર તુલસી મીરા સોર કબીર. તો મીરાબાઈ ભાવને વ્યક્ત કરી શકે. मीरा हो गई मगन उनसे लागी लगन, वो तो गली गली हरि गुन गाने लगी. महलों में पली बन के जोगन चली, मीरा रानी दीवानी कहलाने लगी. सूरदासजी रजू કરીએ કે તુલસીદાસજી કરીએ કે જો પણ બધા ભક્તો હોવા છતાં ભાવોને નથી રજૂ કરી. એમ બધા યુવાનોના હૃદયમાં પ્રેમની લાગણી તો ઉદ્ભવે ભાઈ. સૂરજ ચાંદ લયનમાં છે ને જુલ્ફે રજની બાંધી છે. આમ તો છે ફૂલ સમા પણ ચાલે ત્યારે આંધી છે. અને આ અવસ્થા એવી છે કે એ શાક માર્કેટમાં શાકે લેતા હોય ને પ્રેમમાંય પડતા હોય. એક દીમાં તેનું જગત આખું રંગીન થઈ જાય ને મેં તેરા ચાંદ તું મેરી ચાંદની, મેં તેરા રાગ તું મેરી રાગની. અને વળી કંઈક વાંધો પડે તો દમણ ગોળે મંડે નિહાકા નાખો, કહ દો કોઈ ના કરે યહાં પ્યાર, इसमें खुशियाँ है कम बेशुमार है गम. एक दिल के टुकड़े हजार हुए ने कोई इधर गिरा ने कोई उधर गिरा. એટલે આ બધું સહજ છે. પણ આ અભિષેક એવો યુવાન છે કે એના ભાવોને એ ભાષા દ્વારા વ્યક્ત કરી શક્યા છે. બધા વ્યક્ત નથી કરી શકતા. જ્યારે આમ સર્જનની પ્રક્રિયા કેમ થાય? મેં 11 પુસ્તકો લખ્યા છું અને એકને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળ્યું. 5 નાટક લખ્યા, 3 એકાંકી લખ્યા. એ 5 નાટકોમાંથી 2 તો ગુજરાત રાજ્યમાં પ્રથમ આવ્યા. સુરત દાદાનો ગોખ અને આજ અને કાલ. અને 11 પુસ્તકમાંથી એક જે છે ને એને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળ્યો, હાસ્યનો વરઘોડો. એટલે સર્જન પ્રક્રિયા જે એણે અનુભવી છે. ઘણીવાર ભાવો હૃદયમાં ઉદ્ભવે ને પછી એટલા ઉત્કૃષ્ટ હોય કે માણસ એને વ્યક્ત કર્યા વગર રહી ન શકે. અને અભિવ્યક્તિનું માધ્યમ એક ભાષા છે એવું નથી હો. નૃત્ય છે, સંગીત છે, અભિનય છે, તમે ઘણી રીતે એને વ્યક્ત કરી શકો. એમાં ભાષા એને પસંદ કરે માનો તો તમારું શીલ હોય એ પ્રમાણે શૈલી સર્જાય. તમારો ભાવ જે પ્રમાણે હોય ને એ પ્રકારની ભાષા મળતી જાય અને પછી ભાવ વ્યક્ત થતા જાય, એમ સર્જન થતું જાય. હવે એ જેટલું ઉત્કૃષ્ટ હોય ભાષામાંથી, જેટલું એનું પ્રભુત્વ હોય એટલું સર્જન ઉત્કૃષ્ટ બને. એટલે એક વાત તો નક્કી કે ભાઈ આને એના ભાવોને વ્યક્ત કરવાનું માધ્યમ અને પુસ્તક દ્વારા પ્રગટ કર્યું. એ એના ભાવોને વ્યક્ત તો કરી શકે. અને વિપુલભાઈએ પાછો એને સહકાર આપ્યો. એક શિક્ષકે ફરિયાદ કરી એના વાલીને કે તમારો દીકરો છે ને કાવ્ય કરી કરે છે ને ભણતો નથી અને નપાસ થાય છે ને આમ થાય છે એમ. એટલે એના પિતા બહુ ખીજાણા. ખોટી લઈને વાંય દોડ્યા આગળ એનો દીકરો ને વાંય એના બાપા. પણ એ દીકરાએ ભાગતા ભાગતા એમ કીધું કે ફાધર ફાધર વર્સી ટેક, ફાધર ફાધર મર્સી ટેક, વર્સિસ આઈ વિલ નેવર મેક.
એટલે એને વિનંતી કરી પિતાને, પણ એ કરી પાછી કાવ્યમાં. પણ પિતા સમજદાર હતા એટલે એને તરત લાકડી ફેંકી દીધી ને એના દીકરાને કીધું કે હવે તું ભણ કે ન ભણ, તમે કાવ્ય કર બસ. અને આ કવિનું નામ એલેક્ઝાન્ડર પોપ. અંગ્રેજી સાહિત્ય છે એનું, એટલે શેલી છે, કિટ્સ છે, રોબર્ટ બ્રાઉનિંગ છે, વર્ડ્સવર્થ છે, ટેનિસન છે, પીબી શેલી. Our sweetest songs are those that tell of the saddest thoughts. આ પ્રસિદ્ધ વાક્ય છે પીબી શેલીનું. है सबसे मधुर वो गीत जिसे हम दर्द के सुरों में गाते हैं. શૈલેન્દ્રની પાછી છે આ રચના. તો એના પિતાએ છૂટ આપી એટલે એને કાવ્યનું સર્જન કર્યું. અને આવું એનું સ્થાન છે અમે જે ગણાવ્યા એવા કવિઓમાં. જયભાઈ તો વહી ગયા, પણ હવે નાગરોના આમંત્રણ આવે ને એટલે હું તરત સ્વીકારી લઉં. નાગર જ્ઞાતિ માટે મને લાગણી બહુ, કારણ કે વિશુદ્ધ ગુજરાતી ભાષા બોલનારો વર્ગ કોઈ હોય ને તો નાગરોનો જ બાકી રહ્યો. બોલ, કેમ છો, ક્યારે આવ્યા, બધા મજામાં. સંગીતમાં સ્વર ન જવા દે ને ભાષામાં અનુસ્વાર ન જવા. એકવાર હું બસમાં જતો ને, બે સજ્જનો આગળ બેઠા હતા અને એ બે ચર્ચા કરતા હતા કે બહુ તો લાખમાં તો પતી જાય છે, પણ એમ સમજો ને કે 1.5 લાખ અને 2 લાખ, કોઈ વાર એવું સર્જાય કે 3 લાખ થાય. મેં કીધું લાખોની વાતો કરે બેઠા બસમાં. અને આમની મોટરો ક્યાંક આગળ ખોટવાઈ ગઈ છે, નહીતર આમ ન હોય. પછી ખબર પડી કે બે નાગર છે, ને બે ડાક્ટર છે, અને પેનિસિલિનના ડોઝની ચર્ચા કરે છે. એમાં 2 લાખ સામાન્ય હોય છે. એટલે આવી નાગરોના કાર્યક્રમ હોય ને, જે હાટકેશ મંડળ જ છે જુનાગઢ, ત્યાં હોય, ભાવનગર હોય, જ્યારે બોલાવે ત્યારે જવું. મને લાગણી એમના માટે. અને હાર્ટ માટે કીધું, પછી પ્રેમ માટે. આ છે ને આખો વિષય અનુભૂતિનો છે, ચર્ચાનો નથી. પ્રેમની અનુભૂતિ કરી શકાય છે, એની કંઈ ચર્ચા નથી કરાતી. અને પ્રેમને સમજવા માટે વિરહ જરૂરી છે. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. કોઈ પણ જાતની અપેક્ષા વગરનું સમર્પણ, એનું નામ પ્રેમ છે. અને પ્રેમ તમને મુક્તિ અપાવે છે, એ બંધનમાં ન નાખે કોઈ દી. અને અમારો આખો વે ઓફ એક્સપ્રેશન જુદું હોય. અમારે વાત પાછી સમજાવીએ તો અમે શું કહી, તાજા પરણેલા, હમણાં છે ને લગ્નગાળામાં બહુ કાર્યક્રમ આપ્યા. આ તાજા પરણેલા જુવાનિયાઓને હું પાછી સલાહ આપું. આ યુવાનો તો ઘણા એટલા બધા ભાવનાશાળી હોય કે પરણ્યાને જે 2-3 મહિના થયા હોય ને તો પત્નીને એવું મંડે કહેવા કે પ્રિય, મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી. એટલે હું એમને કહું કે આવું કોઈ દી કહેશો નહીં. અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો. સમજદાર ઘરની દીકરી છે, બધું સમજી જાય છે. તમારે આ ચોખવટ કરવાની જરૂર નહીં રહે. અને યુવાનોની જ વાત કરી દઉં થોડી. થાનગઢ મારું ગામ છે અને તળાવની પાળે અમે બેઠા હતા. એમાં અમારો મિત્ર આવ્યો, વિઠ્ઠલ એનું નામ. એ વિઠ્ઠલ આવતા અમે રીબકે ચડી ગયો ને છાનો રેની. મેં એમને ફાળ પડી, ગાળું શું થયું છે. 3 અડધી ઉધાર ચા મંગાવી, પછી વિઠ્ઠલને પીવડાવી. મેં કહ્યું શું કામ આટલો બધો રોવે? તો મને કહું જેટલી કન્યા પસંદ કરી આવું ને, મારી બા ધડ દઈને ના પાડી. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. એટલે મેં એને સલાહ આપી. મેં કે તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય,
એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ કર. મને કે એમ કર્યું, મારા બાપા ના પાડે. અને અમારો બીજો મિત્ર ધીરજલાલ કાપડિયા, ગુજરાતીનો વિષય લઈને BA પાસ થનાર અમારા ગામનો પહેલો ગ્રેજ્યુએટ. અને વાતમાં શેર શાયરીઓ મંડે બોલવા. જીવનભરના તોફાનો કાઢી રહ્યો છું ફક્ત તેના મોગમ ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અમારા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કંઈ તફાવત ન જોયો. બધીએ મજાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે. જીવન હો કે મરણ એ બંને સ્થિતિમાં મરી જે લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે. અને એનું અમે ગામમાં સન્માન કર્યું. પ્રતિષ્ઠિત નાગરિકો બધા સ્ટેજમાંથી ગોઠવાના, ધીરુને બેહાર્યો હારે. અને બધા એની પ્રશંસા કરીને પ્રતિભાવમાં ધીરુએ એક ભાષણ કર્યું. આમણે કર્યું ને હમણાં એમ નાચમાં ડંકો દેવાઈ ગયો. બોલો, આખું ગામ મીડ્યું વાહ વાહ કરવાનું મીડ્યા. હકપણના કાગળ આવો. પણ ધીરજલાલ વળી કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે. બોલા કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડીએ ચડી ગયું. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું. હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું જ ચલાવી લઈશ. 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી તો જીવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસનો મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે છે. અને હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો છો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં કોકની આ લગ્ન હોય ને ઢોલ મંડે ને વાગવા તો ધીરુ બાજવા દોડે. બીજી શેરી મગાડો. ઓલા કે લગ્ન અમારે અહીંયા, ઢોલ બીજી શેરી મગાડવા જઈ. તારા દખે ગામમાં જાગરણ હોય ત્યાં બહાર ગામ વયો છે. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. એટલે આ અભિષેક તો સમજદાર છે, પણ હવે બહુ મોટી અપેક્ષા ન રાખવી. એમ હું MA છું, લેખક છું, મેં 2 પુસ્તક લખ્યા છે. આપણી લાયકાત હારે જોતું રહેવું. એમ નકર શું છે, ST સ્ટેશન પહોંચો, લક્ઝરી બધી ઉપડી જાય, હાદી હોંઠ વહી જાય. અને પછી પસ્તાવાનો પાર ન રહે ને, એવું ન કરું એમ. અને તમે અમદાવાદ જેવા શહેરમાં રહ્યો છો, પણ હવે ગામડા આરે સંકળાયેલા હશો ક્યાંક? નહીં ભાઈ. હવે મને આમાં શું છે, પરીક્ષામાં આપણને આવડતું એ લખવાનું નથી હોતું. જે પૂછ્યું એના જવાબ આપવાનો. એટલે ઘણી વાર એવું થાય કે વક્તા કઈ સાંભળી લેવાનું હોય. આ ત્રીજી વાત હું બને ત્યાં સુધી કરતો નથી, પણ હવે આજ કહી દઉં ભેગા. हाँ, पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना क्या. આ
પેટ છૂટી જ વાત કરું છું. હું મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં જ્યાં ભણતો ને ત્યાં શિક્ષક તરીકે સર્વિસ મળી. એટલે 13 વર્ષ હું શિક્ષક રહ્યો અને 25 વર્ષ હેડમાસ્ટર હતો. 38 વર્ષ 4 મહિના મારા શિક્ષણ ક્ષેત્રે પસાર થયા છે. એની ફલશ્રુતિ એટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું એનો અર્થ એ કે વિદ્યાર્થીઓને ચાહવા. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, દુનિયાની મહાન શિક્ષિકા મેડમ મોન્ટેસરી, એને જ્યારે પૂછવામાં આવ્યું કે મેડમ વોટ ડુ યુ નો અબાઉટ ધ એજ્યુકેશન, શી આન્સર્ડ આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. મેં મારા બાળકોને ચાહ્યા છે અને વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. પ્રિય તારી આંખોમાં આંસુ. શું થયું? તો પત્ની વળી કે મેં તમારા પાટલોને ઇસ્ત્રી કરી. અરે કે આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂરત? તો કે તમે બહારથી આવો તો એમ કહી શકો કે મેં ઇસ્ત્રી કરી. શરૂઆતમાં આવા ઉભરા આવે. તેનો પતિ કે ભલે કરી, પણ પત્ની કે ઇસ્ત્રી પાટલુનમાંથી પડી રહી ને તે પાટલુન બળી ગયું. હોય એનો પતિ કે ભલે બળી ગયું. મેં શૂટ જ્યારે સેવડાવ્યો ત્યારે પેન્ટ એક્સ્ટ્રા સેવડાવ્યું. કોટ એક જ છે પણ પાટલુન 2 છે. પત્ની કહી તો મને ખબર છે, બીજા પાટલુનમાંથી થીગડું કાપીને મેં આ રફોઈ કરી નાખ્યું. તો એનો પતિ કે તને આ હુજ્યું, અમને કોઈ ન હુજ્યા. પણ વાત એ છે કે વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. જીવનમાં જ્યાં પ્રેમ હોય ને ત્યાં સમસ્યા નથી હોતી. અને જેના પ્રત્યે પ્રેમ હોય ને એનું તમે અહિત ન કરી શકો. એટલે સમજ બોझ દિલ ખોજ પ્યારે આશિક હોકર સોના ક્યાં, जिस नैनों से नींद गंवाई तकिया लेप बिछौना क्या, रूखा सूखा राम का टुकड़ा चिकना और सलोना क्या, कहत कमाल प्रेम के मार्ग शीश दिया फिर रोना क्या. અને આ ગુજરાતી ભાષા અત્યારના યુવાનો નથી સમજી શકતા. અને ગુજરાતીઓમાં જ મેં એવા જોયા, માત્ર આ જ પ્રજા એ પાછા ગૌરવથી કહે માય સન ડઝ નોટ નો ગુજરાતી લેંગ્વેજ. આટલું કહેતા કહેતા જ પાછા ઠરડી નવળા થઈ જાય ઠામુકા. મારે એક શેઠને અહીંયા પ્રોગ્રામ હતો, કરોડપતિ માણા હતા એને મારો કાર્યક્રમ રાખેલો. હું કાંઈક મજાક રજૂ કરું ને એ વળી એના દીકરાને ટ્રાન્સલેશન કરીને સમજાવ. મને મીડિયો વિક્ષેપ પડવા, મેં કીધું આમાં તો નહીં મેળ પડે ગયું. ત્યાં તો એને વળી ગૌરવથી કીધું માય સન ડઝ નોટ નો ગુજરાતી લેંગ્વેજ. મેં કીધું ગુજરાતી થઈને ગુજરાતી ભાષા ન જાણતા હોય તો શું આના જીવનની સાર્થકતા. અને અમે બોલીને એનું ભાષાંતર ન થઈ શકે. તો ઓલા મને કે યુ ડુ નોટ નો બટ ઇંગ્લિશ ઇઝ ધ માઇટી લેંગ્વેજ. મેં કીધું લ્યો કરો. મેં ઘોડાનું વર્ણન કર્યું. ગોડા સુધી કેશવાળી, જાયદી ખજૂરની પેશી જેવો વાન, આણો વળીને આવેલ વવવાળે હામી લાજ કાઢી હોય એવી કાન હોરી, અને રમઝમ રમઝમ ઠમક દઈને કોઈક નટાવો પટ્ટમાં પડે એમ ઘોડો આવીને ઊભો રહ્યો. લ્યો કરો કીધું. મને કે આનું ન થાય એમ. એટલે અંગ્રેજી ભાષા માટે બહુ એક વાત છે કે ગુજરાતી માતૃભાષા તરીકે તમારે શીખવી જ જોઈએ, કારણ તમારી માતૃભાષા. અને ગુજરાતી ન શીખો તો ગુજરાત માટે તમને ન હોય લાગણી. ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, સંપદા પામ્યો જ્યાં સુદામો. આ ગુજરાતની અસ્મિતા જે છે ને એને કેદી સમજી શક્યું. હેતુ હતા હાલ્યા ગયા ને ઘાયલ ઘરમાં રહ્યા, સાજણ તમારી શેરીએ અમે ગળીને ખાતર થયા. લકડી જલી કોયલા ભયા, કોયલા જલા ભઈ ખાક, મય અભાગી ને એસી જલી ને કોયલા ભઈ ને રાખ. આ બધામાં વિરહ એક જ વાત છે ને વિરહથી તમે પ્રેમને સમજી શકો.
કે સજણ તમારા સ્નેહમાં સુકાણા અમે શરીર, એક પાપી નૈણા ન સૂક્યા કે તો બરબર લાવ્યા નીર. સજન ગયે બિછડ કે દઈ કલેજે દાગ, જૈસે ધૂણી અતીત કી જબ ખોલો તો બાગ. હિન્દીમાં છે આને લખ્યું ને હિન્દીમાં, તો હિન્દીમાં વિરહણી એમ કહે છે કાગડાને કે કાળજું કાઢીને મોઈ ધરું લઈ કાગા ઉડી જા. રાધા એમ કહે છે કાગડાને કે કાળજું કાઢીને મોઈ ધરું લઈ કાગા ઉડી જા. માધવ બેઠા મેળીએ ભાડે એમ ખા. શું બે પંક્તિમાં એને ભાવ વ્યક્ત કર્યા. વેદના ખાલી રાધાની જ છે. રાધાની વેદના તો દુનિયાએ જાણી, પણ માધવની વેદના અજાણી. હૈયાના ગોખમાં હંગરીને રાખી, હોઠ પર કદી એને આણી. આ રાધાની વેદના તો દુનિયાએ જાણી. દ્વારકાધીશના પટાંગણમાં મારો કાર્યક્રમ હતો અને એ જ અતિથિ ગૃહમાં મારો ઉતારો હતો. આમ બહાર નીકળીને ટેરેસમાં જોયું ને સામે ગોમતી નદી દેખાણી અને તરત કૃષ્ણને યાદ આવ્યો. કૃષ્ણને દ્વારકાની સ્થાપના કરીને નિર્માણ કર્યું, પછી આવ્યા અને ગોમતી નદી જ્યાં જોઈ ત્યાં એને એમ થયું કે જોવું જ્યાં ગોમતી ત્યાં યાદ મને આવે ઓલા જમનાના નખરાળા નીર. કાલિંદી કણસે છે ગોમતીના ઘાટમાં, મારા કાળજામાં વાગે છે તીર. લોકોને મન રોજ ઉગ્યું પ્રભાત, પણ મારે મન અંધારી રાત. કોઈ કહેજો મારા કાળજાની વાત. એટલે માનવ જીવનના ચિરંતન ભાવો જે દી સાહિત્ય રૂપે વ્યક્ત થાય છે ને એ કોઈ દી જૂનું નહીં થાય. આજે દાદાઓ દીકરી સાંભળાજો, કાળિયા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, તો લોકો સાંભળે છે કારણ કે ચિરંતન ભાવો એમાં વ્યક્ત થયા છે. અને લેખકો માટે હું ઘણી વાર કહું, અર્નેસ્ટ હેમિંગવે એમ કહેતા, ડુ યુ વોન્ટ ટુ બી ધ રાઇટર? વેર આર યોર વોન્ટ્સ? લેખક શું છે ને, ક્યાં છે તમારા જખમો? અને ડેવિડ હેનરી થોરો, જેમાંથી ગાંધીજીએ પ્રેરણા મેળવી અને સવિનય કાનૂન ભંગ શરૂ કર્યો, વર્લ્ડ નામનું પુસ્તક છે એનું. અને ડેવિડ હેનરી થોરો એમ કહેતા કે હાઉ વેઇન ઇટ ઇઝ ટુ સિટ ડાઉન ટુ રાઇટ વેન યુ હેવ નોટ સ્ટુડ અપ ટુ લીવ. તમે જીવન જીવવા માટે જ્યાં સુધી ઊભા નથી થયા ત્યાં સુધી આ લખવાનું શું અર્થ છે? હાઉ વેઇન ઇટ ઇઝ ટુ સિટ ડાઉન ટુ રાઇટ વેન યુ હેવ નોટ સ્ટુડ અપ ટુ લીવ. પણ એ આવશે, ગહેરાઈ આવતી જાય છે ધીરે ધીરે. આ પ્રયાસ તો થયો છે ચાલુ. તો હિન્દીમાં છે એવા દોવા કે કાગા જબ તુમ ખાયો ચૂન ચૂન ખાયો માંસ, દો નૈના મત ખાયો મોહે પિયા મિલન કી આસ. એ કામ કહે છે તો બીજી વિરણી શું કહે છે? કાગા નૈન નિકાલ દઉં જો પીવું પાસ લે જાય, પહેલે દર્શ દિખાય કે ફિર લીજો ખાય. એકનેક ભાવ અનેક રીતે આ વ્યક્ત થયા છે. અને હિનાના રંગથી પાની સનમની રંગતો તો હું, ઝૂકીના બાલમાં ગુલોને ગૂંથતો તો હું. જોકે એક વાત છે કે હવે કાવ્યો વાંચવાવાળો વર્ગ જ નથી રહ્યો અને કંઠસ્થ કરવાવાળા વળી કોક રહ્યા છે, પણ એટલું સારું છે કે હજી બોલો તો સાંભળી લે. એટલી સારી વાત છે. પણ આ જયભાઈ અમે બધા મોરારી બાપુની કથામાં, અને 1 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી ઉત્તર કાશીમાં હતા, હિમાલય. અને ત્યાં અમને 250 સર્જકોને ત્યાં લઈ ગયા બાપુ અને કથા સાંભળીને. હિમાલયની ભાગીરથીના તટ ઉપર આ કથા, સાત્વિક ભોજન વળી કથાનો સંગાત ને મિત્રો બધાએ સાહિત્યકારો. રજનીકુમાર પંડ્યા હું વળી એક દી અમે ગંગોત્રી જઈ આવ્યા. -3 ટેમ્પરેચર હતું, પણ બરફથી છવાયેલા પહાડો જોવાની તીવ્ર ઝંખનાટ. અને જીવનમાં તમારી જ્યાં પહોંચવાની ઝંખના હોય ને એ જ તમારો માર્ગ બની જાય. આને લેખક થવાની, કવિ થવાની ઝંખના છે તો આ આવી ગયું જો પુસ્તક રૂપે થયા. એટલે તમારી ઝંખના જેટલી તીવ્ર હોય એટલો માર્ગ ઝડપથી બને.
કે અમારે ગંગોત્રી જવું હતું તો બરફ, પછી બરફના પહાડો, એમાં બરફ વરસતા વરસતા વનરાઈ ઉપર આવ્યો ને ત્યાંથી પછી રસ્તા ઉપર એમાં થઈને અમે ગયા. અને શું પ્રકૃતિ સૌંદર્ય હિમાલયનું! 1400 માઇલ આમ લંબાઈ ને 200 માઇલની પહોળાઈ. દુનિયાના દેશો કલ્પના ન કરીએ કે આવો પહાડ હોય એમ. અને મને તો એ પ્રકૃતિ જોઈને એમ લાગ્યું કે આ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે. પ્રકૃતિ એ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે. અને આમાં જે એને ઈશ્વર ન દેખાય પછી મંદિરે જવું પડે. જલેબી ઉકેલી મૂકે, 3-4 કપ તો ચા પી જાય, પછી તમાકુવાળું પાન ગલોફે ચડાવી વરરાજા તૈયારી કરે શેની? જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય, પણ વરરાજો જંગલ જાય તો કોટ પહેર્યો હોય, માથે સાફો, સાફામાં પાછી કલગી, અને બગલમાં આમ તલવાર હોય, અણવર પડખે લોટો લઈને હાલે. વરરાજા લોટા બોટા ન પડે, એ તો આમ સાચી કાઢીને હાલે બસ. અને એટલું જ નહીં, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો. ધ્વજબાંગ ધ્વજબાંગ ધ્વજબાંગ, ગામ આખું જોઈ રહે કે વરરાજા જાય છે. પછી 2.5 વીઘાનું ખેતર હોય ને એમાં બીડી હળગાવીને એકલો બેઠો હોય. એટલે આ બધી વાતો કરીને હવે એક કહી દઉં ભેગા ભેગ કે હારા ઠેકાણે હક પણ થાય ને પછી ધામધૂમથી લગ્ન થાય ને પછી સુખી સંસાર શરૂ થાય ને એની આ એક વાત છે. તો એમાં રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવી, 2 મિત્રો ગયા. એકની પત્ની જવાની હતી, એકની આવવાની હતી. પણ જેની પત્ની જવાની હતી એ ગળગળો થઈ ગયો, તમે જાઓ છો ને મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડશે, ખાવાનું ભાવશે નહીં, પણ લગ્નમાં ગયા વગર છૂટકો નથી. તારી બા આગ્રહ કરે તમે તમારે રોકાઈ જાજો, પૈસાની જરૂર પડે તો મંગાવી લેજો, પણ મૂંઝાશો માં. રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવી એ પતિ માટે કપરામાં કપરો કાળ. એનું કારણ શું ખબર છે? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો, એ પત્ની જાતી હોય ને હરખના ઉભરા અહીં સુધી આવતા હોય એને હેઠા બેહારવા પડે અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે. પણ આ પુરુષો રહ્યા ને જન્મજાત કલાકાર, બધું સમજતા હોય કે આ ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે, પછી તો એને પ્રભુના ખોળે છીએ. અને આ બહેનોમાં 90% ભોળા હોય અને એમને વળી એ ભ્રમ હોય કે અમારે એ હાવ ભોળા છે. એ ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરે કે બારીમાં ઊભા ઊભા દાઢી કરશો નહીં. સામે કોઈક રહેતું હોય ને, અમુક વાત છે ને સમજાય તો જ એની મજા છે. મેં કીધું આશ્રમમાં છોકરા કોના તોફાન કરે? મને કે બ્રહ્મચારી બાપુના. એક ગુજરાતી પરિવાર મને કે અમે ઇંગ્લેન્ડ ગયા, ત્યાંથી ફ્રાન્સ ગયા ને પેરિસ જોયું ને. એને પેરિસ કીધું એટલે મેં પૂછ્યું, મેં કીધું મોનાલિસા જોયું? મને કેવા નાના નાના ગામડા જવાનો ટાઈમ. એટલે એક ડબે આ પરિસ્થિતિને, બીજા ડબે જેની પત્ની આવવાની હતી ઓલો કે બસ આવતા રહ્યા, ન રોક્યા કોઈએ, ગયા હતા ને મોટા ઉપાડે.
અમદાવાદમાં ફરશું ને કાંકરિયા જોઈશું ને બધું પતી ગયું. ઉતરો ઉતરો, છોકરાના લુગડા જો મેલા ડાટ, બાઈકે પણ ઉતરવા તો દો. મીડિયા વરસકા ભરવા, પડખેના ડબે જુઓ કેવી હારી હારી વાતો કરે. ઓલો કે એ લોકો જાય છે ને તમે આવ્યા. પણ હવે આ વિપુલભાઈનો પરિવાર જ છે એટલે, અને ભાઈઓ અને બહેનોની સંખ્યા, એટલે હું એક બે સૂચન કરી દઉં, તમારે કોઈ દી કજિયા કંકાસ ન થાય. એમાં પતિદેવોને પહેલી વિનંતી કે પત્નીને પૂરેપૂરા હૃદયથી ચાહવા પ્રયાસ કરવો, સમજવા પ્રયાસ ન કરવો. કારણ કે નહીં સમજાય, જિંદગી જાય છે તો એ નહીં સમજાય. અને આ બહેનોને વિનંતી કે પતિને ચાહે ભલે ઓછો પણ સમજવા પૂરો પ્રયાસ કરવો. કારણ કે બધા પતિ એમ ઈચ્છે કે મને કોઈક સમજે, બહાર તેને કોઈ સમજતું જ ન હોય, એટલે ઘરના પાસે આવી અપેક્ષા રાખે. અને બે એકાબીજાને કેમ નથી સમજતા કે બહેનો છે ને એ લાગણીને અનુલક્ષીને જીવે, ભાઈઓ છે એ બુદ્ધિને અનુલક્ષીને જીવે, બહેનો છે એ હૃદયને મહત્ત્વ આપે છે અને ભાઈઓ મનને મહત્ત્વ આપીને જીવે. અને શરૂઆત મેં કરી ત્યાંથી કે હૃદય ભરેલું હોય તે મન ખાલી હોય, એટલે એકાબીજાને નથી સમજતા. અને ગમે એવા તમે ભણેલ ગણેલ હો અને વાંધા પડે ને પતિ પત્ની વચ્ચે, તેથી પુરુષને નમતું જોખવામાં બહુ મુશ્કેલી પડે. અહમ નડ્યા કરે. બે જણા છે ને ફોટા ચોડતા, એક જણો આમ ફોટો રાખે ને બીજો વળી હાથમાં ખીલીને હથોડી લઈને એ વિચારે ચડી ગયો. એ કે કંપનીવાળા કેવા મૂર્ખ છે, આ ખીલી જો, આને આની કોણ અણી છે ને વાહે ટોપકું છે. ઓલો વળી વિચાર કરીને કે કંપનીવાળા મૂર્ખ છે કે તારામાં અક્કલ નથી, આ ભીંતની ખીલી છે, આ ભીંતની છે, આમ ના માલ્યા આવ્યા. અહીં ફોટો લગાડવાનો તો અહીં લગાડ્યો. કેટલું હાસ્યાસ્પદ લાગે, પણ જીવનમાં આમ જ બને છે. આખી જિંદગી માણા ભીંતો બદલ્યા કરે, ખીલી આમ નથી ફેરવી શકતો, કારણ કે અહમની ખીલી. એટલે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. વાક્યમાં વચ્ચે હોય તો નાનો ન હોય, કારણ કે હું છું. એક જ છે કે આઈને આમ આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આમ આઈ જેટલો લાંબો હોય એટલો બ્રિજ આમ મોટો બન્યો. અગર હે શોક મિલને કા તો હરદમ લો લગાતા જા, જલાકર ખુદ નુમાઈ કો પસમ તન પર લગાતા જા. અલીલાદ મંસૂરની રચના છે આ સૂફી સંતની. અને જીસસનું એક પ્રસિદ્ધ વાક્ય છે કે લવ થાય નેબર એઝ થાય સેલ્ફ. બરાબર, તમારા પાડોશીને ચાહો, તમારી જાતને ચાહો એમ. પણ એમાં ઊંડી વાત એ ક્રાઇસ્ટને કહેવી છે, ડુ યુ લવ યોર સેલ્ફ? ડુ યુ લવ યોર સેલ્ફ? તમે તમારી જાતને ચાહો છો? અને જો ચાહતા હો તો આમ વ્યસનમાન, વાસનામાન, પ્રલોભનમાન, ક્રોધમાન એને વેડફી ન નાખો. ગુટકા ખાઈ ખાઈને જિંદગીનો અંત ન આણી દો જો તમને જાત માથે પ્રેમ હોય તો. એટલે તમે ગમે એવા ભણેલ ગણેલ હો, પણ વાંધા પડે ત્યારે પુરુષને નમતું જોખવામાં બહુ તકલીફ પડે. અને સ્થિતિ કેવી સર્જાય કે સાજણ ભવની ભૂલ ભૂલવણી, તમે ને છોડ્યું ગગન તમારું, અમે અમારી ધરતી, તમે ને જાણી વાત અમારી, અમે તમારું મન, આ નજર નજરની વચ્ચે ઉગ્યા અઘોર એવા વાત. રહી રહીને રહી છેવટે વાંચ્યું ડાબી જમણી, દાજ્યા ઉપર ડામ બળતરા સ્મરણ સ્મરણમાં બમણી, સાજણ ભવની ભૂલ ભૂલવણી. અને એમાં બે વચ્ચે મનમેળ થતાં થતાં એટલો બધો સમય જાય કે ઘરની પીળાશ લઈને દીવો જાગતો હોય છે, વાટે ચડેલી રાત જલન થઈ ગઈ છે. જ્યારે તમારી ભૂલને સ્વીકારશો તમે, ત્યારે અમારી લાશ દફન થઈ ગઈ છે. તો ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ કે પતન સુધી
આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી. અમારે કાર્યક્રમમાં આવા બનાવો બન્યા છે. પતિ પત્ની વચ્ચે ડાયવોર્સના કેસ હાલતા હોય અને બે કાર્યક્રમમાં આવ્યો. આમથી પત્ની આવતી હોય, આમથી પતિ જતો હોય. પતિને ખબર ન હોય, પણ આમ અચાનક એને એમ થાય, ખ્યાલ આવે, એટલે એના મનમાં ઉદ્ભવે ભાવ કે જાણી બુજીને અમે અળગા હેલ્યા તો એ પાલો વૈદ્યાનો મને વેમ છે. સાવરે સફાળા તમે ચમકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે. આટલા અબોલા પછી આવો સવાલ કહો કેમ કરી ઉતરવું પાનું. મૂંગા રહીએ તો તમે કારણ માનો ને હોઠ ખોલીએ તો બોલવાનું બાનું. હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા મારી એમ કેમ છે. અરે દુનિયાની વાત મૂકો, માનશો તમે કે હજી આપણી વચાળે થોડો પ્રેમ છે. અને બાપુની હું જે વાત કરતો ને એમાં 7મી નવેમ્બરે હવે તો શાહબુદ્દીન રાઠોડ ઓફિશિયલ એવી મારી પોતાની જ ચેનલ શરૂ થઈ. અને એ 9 ડિસેમ્બર 2019, 8મી ડિસેમ્બરે મને 82 વર્ષ પૂરા થયા. કેટલું ધ્યાન રાખ્યું તોય થયા બોલો. કોઈ ગફલતમાં થયા છે એવું નથી. પણ 9 ડિસેમ્બરે આ ચેનલ શરૂ થઈને આજની તારીખમાં એના 1 કરોડ દર્શકો છે. અને અત્યાર સુધી 70,000 લોકો મારી 90,000 ક્લિપો એના નામે રજૂ કરતા. વેબસાઇટ ને ફેસબુક ને ચેનલો એમના નામની. આ પહેલી વાર મારા નામે શરૂ થઈ. એટલે સબસ્ક્રાઈબર જેટલા હોય ને એનું વળતર હવે યુટ્યુબ મને ચૂકવશે. અને એમાં 7 નવેમ્બરનો તમે કાર્યક્રમ જોજો. આ તો સદભાગ્ય છે કે અમારે વળી વિમોચન આવ્યું. કે મેં તો આ કવિઓ અને કલાકારોની મજા જ કરી છે. ત્યાં 250 હતા, એ બધા મને કે તમે કયો. મેં મજાક કરી, કારણ કે મેં 11 પુસ્તકો તો લખ્યા છે, હું લેખક તો છું ને. મેં કીધું હું રસ્તા પર હાલ્યો જતો ને, 2 જણા બાટતા બાટતા ભાગે. એક આગળ ભાગ્યો જાય, એક એની વાંહે દોડેલો. પણ આમ લાગ્યા સજ્જનો, લેખક કવિઓ એવા. એટલે બેયને ઊભા રાખ્યા. મેં કીધું ભાઈ જાહેરમાં આમ બાજો એ સારી વાત નથી. પછી ખબર પડી કે 2 કવિ છે. વાંહે દોડ્યા તો મને કે એને આખી રચના મને સંભળાવી. અને મેં શરૂ કરી ત્યાં ભાગ્યો. અરે મેં કીધું સાંભળી લ્યો ભાઈ, તમારું કાવ્ય એને સાંભળ્યું હોય તો તમે એનું સાંભળી લો. અરે કે મેં નાનકડું કાવ્ય એને સંભળાવ્યું. એને 56 લીટીનું કાઢ્યું. અને દરેક લીટી 2 વાર બોલે છે કે. મેં કીધું ભાઈ કાંઈક વ્યાજબી કરો. પાણી ફેરવે છે. એટલે હજી સમય છે આપણી પાસે. ના ના, આપો આપો બે આપો. અહીંયા અમને મૂકી ગયા 2-3 બોટલો. નાવું એટલી થઈ ગઈ. એટલે અમે ટ્રેનમાં મુસાફરી કરતા હતા. 2-3 પેસેન્જરો બેઠેલા. એમાં એક વળી પેસેન્જર કે બીજા પેસેન્જરને કે હું કવિ છું. તો ઓલો કે હું બેરો છું. એટલે મેં એ કાર્યક્રમ સાંભળજો, તમને મજા આવશે. મેં કીધું આ કવિઓ ને લેખકો રહ્યા ને નવરા બેઠા એવા વર્ણનો કરે જેને વાસ્તવિક જીવન અરે કાંઈ લેવા દેવાનું. હું એક નવલકથા વાંચતો, પણ એમાં જે વર્ણન આવ્યું, નવા અરમાનો અને ઉમંગો લઈને 10 ડિસેમ્બરનું સવાર પડ્યું. પ્રભાતના પ્રથમ કિરણોએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો. અને રૂપાની ઘંટડી જેવા મંજુલ સ્વરે
સ્મિતાએ કહ્યું કે મધુકર હવે જાગવું છે. પવનની મંદ મંદ લહેરી પ્રસરી અને રેશમી પડદો સિતાર પરથી ફરી વળ્યો. સિતારમાંથી એક ઝંકાર જાગ્યો અને સમગ્ર વાતાવરણમાં સંગીત ગુંજી ઉઠ્યું. એ જ વખતે સ્મિતાએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો અને પુષ્પ પરની ભ્રમર જેવી મધુકરના ચહેરાની લટને દૂર ખસેડવા સ્મિતા નીચે નમી. ગુલાબ પરથી એક બુલબુલે ડોકિયું કર્યું અને શરમાઈને ઉડી ગયું. મેં કીધું આ નવરા બેઠા આવા વર્ણન કરે શેના શયનખંડને રેશમી પડદાન. સિતાર તો કોઈક ભાગશાળી નહીં હોય, બાકી તૂટલા તંબુરા પડ્યા હોય. અને રૂપાની ઘંટડી જેવા મંજુલ સ્વરે. હવે કોઈક બહેનોના કદાચ હશે આવા અવાજ, બાકી તો લોટનો ડબ્બો રહોડામાં ઘાંટો હોય એવો અવાજ હોય. અને આ હૂતો હોય એનો પતિ, તે આપણને એમ થાય કે આને હૂતા સિવાય કોઈ સુખ નથી. એમ ખોયા જેવો ખાટલો હોય, ફાટલું ગોદડું હોય, એમાંથી પગ બહાર નીકળ્યો હોય અને એમાં હૂતો હોય અને એમાં બૈરું એનું આવે. અને એક તો લોંઠકું હોય, અકલમઠા હોય ને લોંઠકા બહુ હોય, પાંગ જ પાણીથી ગોદડું પકડે, એક ઝાટકે કાઢી નાખે. હવે ઉઠો, ભૂંડ ગોળે ઘોરો છો તે. બોલો વળી પડ્યો પડ્યો મને હુવા દે તો તારું શું જાય છે? તમે ઉઠો તો મને કંઈ કામ હુજે. હવે એને એ ખબર ન પડે કે આ રાતે પ્રોગ્રામ આપીને બહુ મોડા આવ્યા છે. કે પ્રોગ્રામ સાંભળીને બહુ મોડા આવ્યા છે. બેયનું રાખો ને, મોડું તેમાંય થાય. અને આમ દિવસની શરૂઆત થાય. એટલે સર્જકો હતા એ બધા બહુ ખુશ થયા ને એમની ઈચ્છા હતી કે આવી હું રજૂઆત કરું, કારણ કે અમારું તો કામ જ કટાક્ષથી દ્વારા હાસ્ય સર્જવાનું. અને આ જે મેં નક્કી કર્યું ને, સમજદાર વર્ગ છે એટલે કહી દઉં વચ્ચે કે મોટામાં મોટી પ્રેરણા હોય તો મહાત્મા ગાંધીજીની. બોલ, ગાંધીજીએ એમ કીધું છે કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત. ગાંધીજીની બીજી વાત મેં જે સ્વીકારી કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બેય વ્યર્થ છે. એટલે અમારા હાસ્યમાં ગંભીરતા આવે અને ગંભીરતામાં હાસ્ય આવે. પત્રકારો મોટે ભાગે પૂછે મને કે તમારું નામ શહાબુદ્દીનને અટક રાઠોડ, તે તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बाट लिया भगवान को, जमी आसमां को भी बांटा, मत बांटो इंसान को. એટલે હિન્દી એ હમ વતન હૈ હિન્દોસ્તાન હમારા, આટલી વાત પૂરતી છે ભાઈ. હવે ક્યાં સુધી માણાનું વિભાજન કર્યા કરશો? ફળમાં તમને શું ભાવે? મેં કહ્યું ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખાઈ, પછી કેળાથી ચલાવી લે. તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું. હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો બસ. અબ્રાહમ લિંકન છે ને, એ સેક્રેટરીને એક નોટ કરાવતો, તો એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે. સેક્રેટરી કે સાહેબ આ કર્કશા છે કોણ? તો લિંકન કે મારા પત્ની છે, મેરી ટોડ લિંકન. બોલો કે માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં નહીં નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? અને આટલી જીવનમાં સાહજિકતા હોવી જોઈએ.
દાખલા તરીકે હેનરી ફોર્ડે એના સંસ્મરણો લખ્યા છે કે મારી કાર લઈને સવારના પહોરમાં હું નીકળી પડ્યો ફરવા માટે. ખુશનુમા વાતાવરણ હતું, પવન વાતો હતો, ઉપર આકાશ હતો, નીચે રસ્તો હતો. હું ડ્રાઇવિંગ કરી જતો, એમાં અવાજમાં મીડિયો ફેર પડવા, મોટર ખોટવાઈને ઊભી રહી ગઈ. બોલ, ફોર્ડ કે મારી સમજણ પ્રમાણે ચાલુ કરવા પ્રયાસ કર્યો, ન થઈ. એમાં એક ખેડૂત નીકળ્યો ગાડું લઈને. તો ફોર્ડ કે આ મારી મોટર નજીકના ગેરેજમાં પહોંચાડી દેશો? બોલો કે હા. ગાડામાંથી દોરડું કાઢીને ફોર્ડની મોટર ગાડામાં બાંધી દીધી અને ઢળીને લઈ ગયો. ગામડાનું નાનું ગેરેજ, પણ રિપેર કરી દીધી. ફોર્ડે એનું બિલ ચૂકવી દીધું અને આ ખેડૂતને $10ની નોટ આપી. બોલો કે સાહેબ મારે નથી જોતા. કે નહીં, લ્યો ને લ્યો. તોય ખેડૂતે ના પાડી એટલે ફોર્ડ કે સંકોચ ન રાખો, હું હેનરી ફોર્ડ છું, ફોર્ડ મોટર કંપનીનો માલિક છું. બોલો ખેડૂત કે સાહેબ તમે ગમે હો, હું એટલું સમજો કે ફોર્ડ આવા ઠોઠા લઈને ન નીકળે. અને એણે આ વાત એના સંસ્મરણમાં લખી. બોલો, અને આ તમે ખડખડાટ હસો છો ને ત્યારે એક વાત તમારે નોંધવા જેવી છે. ખડખડાટ ત્યારે જ્યારે હસો ને ત્યારે વિચાર બંધ થઈ જાય. હસવું અને વિચારવું બે એકારે કોઈ દી નહીં બને. અને વિચાર ન હોય તો મન ક્યાંથી હોય? વિચાર જ ન હોય ને તો મન ન હોય, અને મન ન હોય તો અહમ ક્યાંથી હોય? અહમવિહીન દશાનો આનંદ છે. અને ઓશોનું વિશ્લેષણ છે કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય જે છે ને એ ધ્યાનનું પ્રવેશ દ્વાર. નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાઓ એટલી વાર. અને સમાધિની ફલશ્રુતિ એ નિર્વિચાર ભૂમિકા. પતંજલિનું યોગ દર્શન જોજો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સમાધિને અંતે માણસ નિર્વિચાર થઈ જાય. હાસ્યને અંતે એ થાય છે. એટલે લોકોને આટલો બધો આનંદ આવે. સોફિયા બાબા હોલમાં મુંબઈ કાર્યક્રમ હતો. બધાએ લખપતિઓય રાખેલો, લખપતિ ને કરોડપતિ ઓડિયન્સમાં એ બેઠેલા. મેં કીધું દાંત કાઢી કાઢીને આંખમાં આહુડા આવી ગયા એવા દાંત તમે છેલ્લે ક્યારે કાઢ્યા? બધા વિચારમાં પડી ગયો. ગુણવંત શાહ મને કે એવો અઘરો પ્રશ્ન ન પૂછાય. હું તો એટલું જ પૂછું છું, છેલ્લો સૂર્યાસ્ત ક્યારે જોયો? સૂર્યાસ્ત થાય, સૂર્યોદય થાય, અવનવા રંગો આકાશમાં રેલાય છે. આપણને જોવાનો ટાઈમ જ નથી. પંખીઓના કલરવ કેદી સાંભળ્યા ભાઈ? આ મોરનું નર્તન સાંભળ્યું હોય કે ચકલા છે, પારિવાર છે, મોર છે, પોપટ છે. હવે આપણો કુદરત હારે સંપર્ક જ નથી. બેક ટુ નેચર આખી ફિલોસોફી છે. બેક ટુ નેચર. અને નેચર એટલે સ્વભાવ હોત થાય છે. સ્વભાવમાં પાછા ફરો. આને સ્વભાવને અનુકૂળ એટલે એ જુદા જુદામાં ગયા. કોમર્સમાં, વિજ્ઞાનમાં, હરોળે આર્ટમાં. ગીતામાં કૃષ્ણે એને સંદર્ભ તો આપ્યો ગીતાનો, બરાબર. અર્જુને યોર આઉટવર્ડ એક્ટિવિટી ઇઝ ધ સિમ્પટોમ ઓફ યોર ઇનર કન્ડિશન. તમારામાં જે હોય ને એ તમે બહાર તમારી પ્રવૃત્તિમાં દેખાય છે. અને તમે બુદ્ધિ જેને ગણો છો એ તમે જે કંઈ કરતા હોય એને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ સિવાય બીજું કંઈ નથી કરતું. અમારે જાદવજી 50 બીડી પી જાય. મેં કીધું એલા તમાકુ ધીમું ઝેર છે. તો મને કે મારે ક્યાં ઉતાવળ છે. એટલે અર્જુન એના મનમાં જે છે ને એ વ્યક્ત કરે. જો સંન્યાસી બનીને હું જીવન ગુજારીશ ને ભિક્ષા માંગીશ ને રક્તરંજિત સિંહાસન ઉપર મારે નથી બેસવું, સગા સંબંધીઓની હત્યા કરીને, આવું બધું જે કહે છે ને. એટલે કૃષ્ણ પહેલા અધ્યાયથી એને સમજાવવાની શરૂઆત કરે અને 18મા અધ્યાય સુધી સમજાવે. અને છેલ્લે 18મા અધ્યાય છેલ્લે શું કહે છે કે યથા ઈચ્છસી તથા કુરુ. હવે તને ઠીક લાગે એમ કર. અને અર્જુન કહે છે કે કરીશ્યામી વચનમ તવ,
તમે કહેશો એમ કરીશ. અહીં સંપૂર્ણ શરણાગતિ આવી, અને સંપૂર્ણ શરણાગતિ છે ને એમાં જીવનની સાર્થકતા છે. અને મેં કીધું હતું ને, પ્રમુખ સ્થાનના અતિથિ વિશેષના આમંત્રણો આવે છે. એક સંસ્થાએ મને પત્ર લખ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. એટલે હું તો બહુ ખુશ થઈ ગયો. મેં એને એનો સ્વીકૃતિ પત્ર મોકલી દીધો તરત જ, આ લોકોનો વિચાર બદલે એ પહેલાં. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ થયું પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો તૈયાર થઈને ગયો. મને એમ કે 7-8 જણા તો આમાં આવશે, આમ મોટું ઓડિયન્સ રાહ જોતું હશે અને પધારો પધારો કરીને આપણને લઈ જાય છે. હું અહીંયા પહોંચ્યો, કોઈ હતું જ નહીં. બોલો, એની ઓફિસ ગોતી, એમાં 2 જણા બેઠા હતા. મેં કહ્યું મારું પ્રમુખ સ્થાન છે, એ સમારંભ ક્યાં છે? એવડો એ કે શેનો સમારંભ? મેં કહ્યું આ તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો. ત્યારે બીજાએ એમ કીધું અમે લખ્યો હોય તો હોવો જોઈએ એમ. પછી જઈને એક જણો જઈને સેક્રેટરીને બોલાવ્યો કે હાલો જલ્દી, એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે. એટલે સેક્રેટરી આવીને કે આ છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. કર્યું કમઠાણ ભેગું. પાગલખાનાના સમારંભમાં કોણ આવે? પાગલોને નવરાવી દોડીને ગોઠવી દીધા સામે ઓડિયન્સમાં. એક અતિથિ વિશેષ આવ્યા, ચૂંટણીમાં હારી ગયેલા જૂના રાજકારણી. એ અતિથિ વિશેષ હું પ્રમુખ ને પાગલખાનાનો સમારંભ થયો શરૂ ભાઈ. કોણે સંસ્થાનો આખો વિકાસ વર્ણવ્યો. પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એ આવ્યા માઇક સામે. એણે ભાષણ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો વટો વૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી લે. મેં કીધું મારે શું કરવું છે એ કહો. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એણે મુક્તિપત્ર મને આપ્યું. મેં વળી હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. હમણાં અમને આપ્યા ને આવા પુષ્પગુચ્છ. મેં એને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો. મને વળી એવી મૂર્ખાઈ હોજી. મેં એ પાગલને પૂછ્યું, મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ શેનું હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું લે શાહબુદ્દીન રાઠોડ હું છું. મને કે 3 મહિના થાય છે. પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઓ. તો મંજિલ ન મળી એમાં મુકદ્દરનો વાંક છે, વળવાનો હું હતો અને રસ્તો વળી ગયો. એટલે મારી સમય મર્યાદા મને જણાવ્યું છે એ પ્રમાણે અહીં પૂરી થાય છે. અને તમારે તો અહીંથી ઘરે જઈને હોઈ જવાનું છે, મારે ઠેઠ સ્થાન પહોંચવાનું છે. એટલે અને મારું વાહન એ આવી ગયું હોય છે. એટલે પણ મને આનંદ બહુ થયો સાહેબ વિપુલભાઈ. અને મોરારી બાપુની રામકથામાંથી હું આવ્યો લંડન. તેથી તમારું ફેમિલી ફંક્શન હતું. સવારની રાતે અહીંયાથી નીકળ્યા, સવારની ફ્લાઇટમાં હું અહીં આવીને રોકાણો. અને પછી સાંજે તમારે ત્યાં એક બહુ સારું ફંક્શન હતું, એમાં હાજરી આપી અને પછી રવાના થયો તો હું.
એ યાદ છે મને. અને આ અભિષેક તેદીએ મળ્યો હતો ને એને એક વળી પુસ્તક ભેટ આપ્યું ત્યારે એમાં એનો લેખ હતો. એટલે હી વોઝ ઈગર ટુ એક્સપ્રેસ હિઝ ફિલિંગ. એટલું તો ત્યારે જોયું હતું મેં. અને આ પુસ્તક રૂપે એના ભાવો પ્રગટ થયા. એને શુભેચ્છામાં એને હાર્દિક શુભેચ્છા, દિન પ્રગતિ કરે. અને ધીરે ધીરે ભાવો ઘૂંટાતા જાય છે. અને ભાવો ઘૂંટાતા ઘૂંટાતા ભાવના બની જાય છે. અને પછી અસર લાવશે. પણ ડુ યુ વોન્ટ ટુ બી ધ રાઇટર, વેર આર યોર વુન્ડ્સ, એ યાદ રાખવું ભાઈ. અને મેઘાણી એમ કહેતા કે તમે લખો છો એ તમને તો ગમે છે ને. મોટામાં મોટો માપદંડ એ છે. પણ તમે કાવ્યનો અત્યાર સુધી આનંદ માણ્યો છે. છેલ્લી બે પંક્તિ જ હું બોલું એના બદલે આખું બોલી જાઉં. તોહફા ફિલ્મનું મુકેશે ગાયેલું આ ગીત છે. कहाँ तक दफ़ा उस्न वालों से सहते, जवानी जो रहती तो फिर हम न रहते, नशे मन न जलता निशानी तो रहती, हमारा क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवार समझा, सदियाँ हुई हमको चुप रहते रहते, जमाना बड़े गौर से सुन रहा था, हम ही सो गए दास्तां कहते थे. થેન્ક યુ એવરીવન. ખૂબ ખૂબ આભાર આપ બધાનો. આટલો સમય આપે ફાળવ્યો, 2.5 કલાકથી 3 કલાક જેવો. ગમે તેવો મિલિયનર્સ હોય તો સમય ના ખરીદી શકે. ધીરુભાઈ અંબાણી કેન નોટ બાય ધ ટાઈમ. અને તમે આટલો સમય આપ્યો એટલે ઇટ ઇઝ પ્રાઇસલેસ. થેન્ક યુ વેરી મચ. અને ખાસ કરીને સાબુદ્દીન અંકલ, આપનો ખૂબ ખૂબ આભાર. જયભાઈ હાજર નથી પણ હું એમને આભાર વ્યક્ત કરું છું. મારા વડીલ કાકા અહીંયા હાજર છે, રમેશ કાકા. પ્લીઝ આપ 1-2 મિનિટ આવો ને સ્ટેજ ઉપર. આપ મારા કરતાં સારી રીતે આભાર વ્યક્ત કરી શકશો? આટલા લાંબા સમય સુધી આપણે બધાએ આ પ્રોગ્રામ માણ્યો, અભિષેકની વાતો સાંભળી અને સાબુદ્દીન રાઠોડ જેવા કલાકાર કહું કે હાસ્યના બાદશાહ જ્યોતિન્દ્ર દવે પછી એમનું નામ હાસ્યમાં ગણાય. એમને આપણે ખૂબ સરસ રીતે માણ્યા. એમનો ખૂબ ખૂબ આભાર. જય વસાવડાએ પણ બહુ સરસ રજૂઆત કરી. આ પ્રોગ્રામની લિપિબેને પણ બહુ આપણને મજા આવે એવી રીતે રજૂઆત કરી. આ પ્રોગ્રામ આટીરા ઓડિટોરિયમ આપણને મળ્યું તેના માટે તેના વ્યવસ્થાપકોનો પણ આભાર. આપ સૌનો હું ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અમારા કુટુંબનો હીરો અભી, એણે તમને બધાને તો મજા કરાવી પણ અમને ગૌરવ બહુ આપ્યું. એટલે અમે એના માટે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ અને આશા રાખું કે દિવસે દિવસે એની ખૂબ પ્રગતિ થાય અને તમને બધાને વધુને વધુ પસંદ પડતો જાય. થેન્ક યુ. છેલ્લે તમારા સૌનો ઉત્સાહ, તમારી આંખોમાંની ઉત્સુકતા, તમે અભિષેકને આપેલો સહકાર અને પ્રશંસા, આ બધું જ જોતા મને ખાતરી છે કે તમને બિલકુલ યાદ નહીં અપાવવું પડે કે બંને પુસ્તકો બહાર કાઉન્ટર પર અવેલેબલ છે અને 50% ડિસ્કાઉન્ટ છે એવું તો જરાય નહીં કહેવું પડે. છતાંય સેફટી માટે મેં મારી તરફથી સિક્યોરિટીવાળાને કહી દીધું છે કે કોઈ વાહન પુસ્તક વિનાનું જવું ન જોઈએ. બાકી તમારા હાથમાં છે. બાકી રિફ્રેશમેન્ટની વ્યવસ્થા છે અને આપ સૌ અહીંયા આવ્યા, હજુ આટલા લાંબા સમય સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા, એ જોતાં જતાં અભિષેકે જે વાતમાં કહ્યું એ જ વાતને કમિટમેન્ટ સ્વરૂપે ઉચ્ચારવાની થાય કે હવે નેક્સ્ટ પુસ્તક જ્યારે એનું આવે ત્યારે ગુજરાતી પુસ્તકના આગમન માટે એને પ્રોત્સાહિત કરવા આપણે બધા જ ભેગા થઈએ.